એક વસ્તુ અમુક રૂપિયામાં વેચવાથી 15% ખોટ જાય છે, તો તેનાથી બમણી કિંમતે વેચવાથી કેટલા ટકા નફો થાય? કે ધારો કે વસ્તુની મૂળ કિંમત આપણને આપેલી છે 100 રૂપિયા. કેટલી છે? 100 રૂપિયા. આ 100 રૂપિયાને અમુક રૂપિયામાં વેચવાથી 15% ખોટ જાય. 15% ખોટ જાય એટલે ખરેખર ધારો કે 100 રૂપિયા તો 100 ને 15% ખોટ ખાધી હોય તો 15% બાદ થઈ જાય. તો આ વસ્તુ કેટલામાં વેચી હોય? 85 રૂપિયામાં. આ એને વેચાણ કિંમત રાખેલી હોય. જો રૂપિયા પ્રમાણે ગણો તો આ થાય, ટકાવારી પ્રમાણે ગણો તો આ થાય. હવે એવું કીધું છે કે તેનાથી બમણી કિંમતે, જો 85 રૂપિયા હતા એની બમણી કિંમતે એટલે આના ડબલ, 85 ના ડબલ કરો તો 5 દુ 10, શૂન્ય વધી 1, 8 દુ 100 અને 1 તો તમે કેટલા રૂપિયા વેચશો? 170 રૂપિયા. હવે જોતા ખબર પડી જાય કે 100 રૂપિયા વાળી વસ્તુ તમે 170 માં વેચી હોય તો 100 રૂપિયા મૂળ કિંમત, વધારાના 70 રૂપિયા એ તમને નફો મળે. તો ટકાવારી પ્રમાણે ગણો તો 70% નફો થાય. કેટલો થાય? 70% નફો થાય.